ગ્રાન્ડ ઇનોગ્રેશન સારંગપુર ધામ. સો હેલો ગુડ મોર્નિંગ શુભ પ્રભાત. આજની સવાર ખરેખરમાં વહેલી 11:11 થઈ છે. બરાબર છે કમ્પ્લીટ 11:11. હા મહેમાન અમારા સુરતના સનીભાઈ, ખાસ તો સનીભાઈ આયા છે. યશભાઈ ખાસ તો સનીભાઈ આયા છે. અરે ના ના યાર મારા તો મિત્ર છે યાર. ના ગાઈસ છે ઈ લોકો બી કમેન્ટ કરે પાછા કે હજી સનીભાઈ ની મજા લો ને એમ કે. ના સનીભાઈ તો મિત્ર છે યાર મારા. ખાસ મિત્ર કોને? ખાસ કે અલ્લા દિવસે કીધું કે આપણા મિત્ર સનીભાઈ. તો યાર મસ્તી કરે છે યાર. પણ સનીભાઈ ખાસા બધાના મિત્રો બની ગયા. તો પછી આ લોકો અને કિશનભાઈ ની આંખો જોઈને એમ લાગે કે હોઈ ગયા. ના ના હુઈ જ ગયા ભાઈ. હમણાં જ ઉઠ્યા. હુઈ નહીં ગયા હમણાં જ ઉઠ્યા. તો ગાઈઝ અમે લોકો મિસ કરે છે. જાગી ગયા છીએ. કેમ જાગ્યા છીએ એનું કારણ અમારા સિંગરને કહું છું. સવારમાં ઇડલી પેલું કયું વડું કહેવાય છે જે બી વડું ટીકડી ને ટીકડી છે. વેફર આપણું તો બિસ્કિટ ને ચાય. પૈસા છે ભાઈ જો આપણે ગરીબને 5 રૂપિયાનું બિસ્કિટ ને ચા મળી જાય ને એટલે જંક ફૂડ એમ કે આ 10 વાળું છે બિસ્કિટ. આ 10 વાળું મળ્યું. આજે 10 વાળું મળ્યું છે. 5 વાળું મળે તો ચાલે મારે. મૂળ બીજું કઈ ના હોય. એમ આપણે આ 100 રૂપિયાની પ્લેટો થોડી રાંધેલું ગમે એમ જંક ફૂડ નહીં. ઓ તો ગાઈસ ચલો હવે ફાઇનલી પેલો અવાજ ક્યાં બંધ થયેલો આપણો ક્યાંક મળી રહ્યા છીએ. તમે જુઓ કદાચ તમને થોડો ઘણો હિન્ટ તો આ જો કે આવી ગઈ હશે ને. આમ બધા આવ્યા છે દિવસો બધા નજીક છે ધીમે ધીમે એટલે થોડી ઘણી ખબર પડી ગઈ છે. બહુ જાજુ તમારા જોડે સરપ્રાઈઝ આજે રાખવું નહીં. બરાબર ને કાનુડા? ભેગો કાનુડો છે આ રસ્તા ઉપર હોય એટલે તમને ઓલમોસ્ટ આમ ખબર પડી જ જાય કે ભાઈ ક્યાં અમે લોકો જઈએ છીએ, શું કરવા માટે જઈએ છીએ. થોડું જો સનીભાઈ જો આગળ લખ્યું છે રંગ તારા પ્રેમનો. જોયું? એના માટે પવન જો આ છે ને આ બ્લેક એ તન્મય છે સમજ્યા. અને આ બાજુ છે ને સલોની છે. કારો ઘોડો. ચલો ભાઈ જઈ રહ્યા છીએ અમે લોકો સારંગપુર. અને સારંગપુર એટલા માટે જઈએ છીએ, આના માટે જઈએ છીએ ગાઈઝ. ચિચુમી ફેશન ફેક્ટરી वी केयर व्हाट यू वेयर ग्रांड इनोग्रेशन. अब तो दादा को इनविटेशन देना सबसे पहला बनता है, उसके बाद में आप सबको देंगे इनविटेशन. ठीक है? તન્મયને લીધો છે, ગાડીમાં જગ્યા નથી એટલે અહીંયા રાખ્યો છે. બરાબર. અને આપણે જઈએ છીએ દાદાને ઇન્વિટેશન આપવા માટે. ગ્રાન્ડ ઇનોગ્રેશન છે. બરાબર છે આપણું સુરતની અંદર. તારીખ તો હું દાદાને તમને બેને એક હાથે જ બતાવીશ. જો દાદાને તો ખબર પડી જ ગઈ હોય, એમણે નક્કી કર્યું હોય ત્યારે તો તારીખ નીકળે. એમને તો નીકળે નહીં યશભાઈ જોકે. બરાબર ને? આપણા ગોબા ઉપડી જાય તારીખ ફેરવે ને તો. એટલે ચલો ભાઈ લેટ્સ ગો. જઈએ છીએ અમે લોકો સાળંગપુર. અને બહુ વ્યવસ્થિત પ્લાન બનાવવો પડે સાળંગપુર જવા માટે. હે રાતના 3 વાગે કેવો પ્લાન હતો આપણો? બહુ હેવી એમ. અમારા મિત્ર સનીભાઈ આયેલા. મેં કીધું સનીભાઈ એક જગ્યાએ ખાઈએ. સનીભાઈની બહુ ઈચ્છા હતી ખાવાની. નવી જગ્યા લઈ જવાના સનીભાઈ. તો યાર સનીભાઈ ને યાર ભાઈ પેલું થોડું કરાય યાર મારે એમ. સમજ્યા તમે? હા સમજી ગયા તમે. સનીભાઈ ની એવી ઈચ્છા હતી કે ખેતરોની વચ્ચે બેહીને હું ખાઉં. મેં કીધું આ તો કાલ ખાઈએ આપણે. હવે 8 વાગે ના જવાય, 11 વાગે જ જવાય પછી. શું કેવું સનીભાઈ? કાલ રાતના 3 વાગે અમે જો પ્લાન ફેરવ્યા છે ને જેની કોઈ હદ નહીં. એક્સ્ટ્રીમ લેવલના પ્લાન ફેરવ્યા. હા તો તન્મય તો બધું એમ જ હતું કે હું તીરીઓ હાલું છું. હકીકતમાં પ્લાન મારો રેડી હતો. તમે રાત્રે આવશો ને પાછા એટલે તમે મને કહેશો કે ના હાલી તમારી વાત સાચી હતી. છતાં અત્યારે નવરા પડી ગયા. શું કરો આટલા વહેલા? પિક્ચર બતાવ્યું પછી બ્લોકબસ્ટર છે એટલે ક્લાઇમેક્સમાં તમે બધું કહો એમ કરું. એટલે 1 નંબર હોય યાર. એ બધું વ્યવસ્થિત પ્લાન ચાલતો હોય મારા મગજમાં. તમે ટેન્શન ના લો. પ્લાન તો એમના રેડી હતો પણ આપા બોલાવવા માંગતા હતા. હું કહું ઈ તો તમે કરો. આપણે બોલવો પડે કે તમે કરો એમ. એ આપણે તો નતા બોલતા. આ બધું બહુ હેવી થઈ ગયું છે એક્ચ્યુઅલી માં ગાઈસ વધારે. તમે જે બોલો વોટ બોલા નથી. મારો ભાઈ હમણાં નહીં વાર છે. ચલો સ્પેશિયલી સનીભાઈને લઈને આવ્યા છીએ. સનીભાઈનું હાર્દિક સ્વાગત છે. હા જો ખાલી બંકાઓ જો. અરે સનીભાઈ ફિલિંગ આવે છે ને એમ. ફુવારો તમારા માટે પાણીનો ફુવારો કરાયો યાર. વ્યવસ્થિત જુઓ તમે. ફુવારો પડો છે સનીભાઈ. ગરમી ના લાગી.
બરાબર ગરમી અંદર તો નહીં લાગે. વાઇબ કેવી છે જગ્યાની ખતરનાક. કેપ્સિકમ, કાજુ અખરોટ, બીજું શું હતું? સ્પેશિયલ ખજૂર. એકચ્યુઅલીમાં ગાઈઝ સબ્જી બી અમે ડ્રાયફ્રૂટ વાળી ખાઈએ છીએ આજકાલ, અને ગ્રીન વેજીટેબલ ના મળે તો કેપ્સિકમનું શાક. થોડું ફાસ્ટ છે હા સનીભાઈ તમારું. હે સનીભાઈ તમારું ફાસ્ટ છે યાર આજકાલ. સનીભાઈ નો કમાલ હા બીજા કોઈનું નહીં, સનીભાઈ નો કમાલ યસ આવે. ભાઈ યસ, વાત સાચી છે. જો સની સબ્જી કેવા ખાય, કાજુ અખરોટ ના. ચલો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે સારંગપુર ધામ. બરાબર છે, અને કાર્ડ હવે દાદાના ત્યાં શરણોમાં આપણે આપીશું. ફૂલ ગરમી છે, ગઈ વખત આવ્યા તો એટલે આ ને અડધો તો કલાક થાય ઉતરતા. શરીર એવી રહ્યું ભાઈ. હું કામ એટલું ખાઈએ આપણે? સેટિંગ કરવું પડે ને. બધું માપે ખાતા હોય તો માપે મેળે તોલીને ખાવાનું રાખો કાનુડા. તો ગાઈઝ દાદાના ત્યાં ચરણોમાં ઇન્વિટેશન કાર્ડ અર્પણ કરી દીધું છે, અને આ પાછળ યશભાઈની બહુ બૂમો છે યાર, પણ કંઈ કહેવો છે છે નહીં. શનિભાઈ મારા મિત્ર મારી પાછળમાં આવી ગયા છે. બરાબર છે, તમને કહી દઉં કે G2B ફેશન ફેક્ટરીનો ગ્રાન્ડ ઇનોગ્રેશન આ વખતે સુરતની અંદર છે. એ પણ છે તારીખ 7/6/2026 સન્ડેના સાંજના 7 વાગે G2B ફેશન ફેક્ટરી સુરત, G21 રાજ વિક્ટોરિયા કોમ્પ્લેક્સ નિયર રાજ આર્કેડ નિયર ગેલેક્સી સર્કલ, અડાજણ પાલ ગામ, સુરત. તો તમારે લોકોને આ વખતે આવવાનું છે 7 વાગે. જેવો માહોલ આપણે અમદાવાદ વસ્ત્રાપુરમાં કર્યો હતો એના કરતાં પણ કેવી માહોલ આ વખતે આપણે સુરતની અંદર કરવાનો છે. સુરતનું ઓપનિંગ ગ્રાન્ડ બનાવવાનું છે આપણે તમારા બધાના સપોર્ટથી, દાદાના આશીર્વાદથી. બરાબર છે, તો ખાસ આવજો. ને અમને એક ગામમાં અમે પૂછ્યું કે ભાઈ રાજકોટ જવાનો રસ્તો કેવો છે, તો કે 1 નંબર. ને ગાઈઝ રસ્તો તમને બતાવું, 1 નંબર. હા 1 નંબર છે બાપા. પેલા ભાઈએ કીધું કે 1 નંબર રસ્તો જોવો. ગાઈઝ આ નંબર રસ્તો જોવો, ખાલી સામેથી આવે જો મોરો મારી દે પિકઅપ વાળાએ. ખબર છે ગાડી થઈ હા આ રસ્તો છે ભાઈ. આને પૂછજો ભાઈ કે આજ રસ્તો આવવાનો છે જીવનભર રાજકોટ સુધી કે આપણે હે ના જો પૂછો તો ખરા ભાઈ ને. ભાઈ રાજકોટ જવા માટે સારો છે રસ્તો ભાઈ, આગળ સારો છે ને? ઓ તો વાંધો નહીં. હાલો ચલો ભાઈ, આગળથી ડબલ પટ્ટી છે એવું કીધું છે. શનિદેવ કી જય સનીભાઈ ગાડી આવી ઓછી હવે પણ વાત સાચી છે. પાછળ જો કેમ બેઠા છે એમ તો જુઓ તમે. એટલે તમે જાતે ખાતા પછી કપડા નાના થઈ જાય. શેના માટે તમારે G2B થી કપડાં લેવા પડે? સ્ટ્રેચેબલ આમ ખુલી જાય, કમ્ફર્ટેબલ ખુલ્લા. તો થોડી ઘણી અમે આ રસ્તાની શેર કરવા નીકળ્યા છીએ કે કાલ ઉઠીને કદાચ CM બની જાય તો રસ્તાઓ પાકા કરાવડાવીએ. હા સીધી જ વાત હોય છે નાની વાત નહીં કરવાની. સાંભળ્યું બરાબર? ચલો સનીભાઈ હુઈ ગયા ભાઈ, હુઈ નહીં ગયા નહીં, હુઈ જ ગયા હી. આ તો ના હુઈ જ ગયા તારે. હું આ તો જુઓ એ આવતા ના હોય તો સનીભાઈ આજે મારો આવી ગયો યશભાઈ નો. હુઈ ગયા ભાઈ હો. ના એ જોયું અમે, અને અમારા ગાય છે બધા જોઈ લીધું ભાઈ કે કેમનું હુવાય. પડતી વાતો એમના પર જ થઈ ગઈ. ચલિए ગાઈઝ ફાઇનલી રાજકોટની અંદર એન્ટ્રી અમે લોકોએ લઈ લીધી છે. બરાબર છે, ગાડીઓ કુદાડતા થોડી બધી બીજી શરતો ચાલી ગઈ, અહીંયા વાતો ચાલી ગઈ. બરાબર હે ભાઈ? એ તો કોઈ દેશે તું પેલા બ્રશ કરવાનું રાખ. લોકો તને મોઢે કહી દીધું જે ફિલિંગ છે ને ભાઈ પાછળ મોઢું બતાવવાનું લાયક નહીં તું. અને અને જેવો એવો રહેવાના કઈ. અને સૌથી મોટી વાત શું છે ખબર? તમે 4 જણા કેટલા ખુશનસીબ છો એ વિચારો. કેમ? વિચારો ખાલી. કેમ કે તમે લોકો મારી ચેનલના 1001માં બ્લોગ ની અંદર છો. વિચારો 1000 બ્લોગ પૂરા જાય અમારા, અને નેટ વિધાઉટ રજા 1001મો બ્લોગ છે આજે મારો. 1000 બ્લોગ ગાઈઝ મારા પૂરા થયા. તમે લોકો જે કેટલા એવા લોકો છે આમાં કે જેણે 1000 બ્લોગ પૂરા જોયા છે, રોજ ડેલી જોવા વાળા. મેં તો ડેલી મૂક્યા છે. 500 મેં 500 જોયા છે. સરસ. 1000 જોવા વાળા કેટલા લોકો છે મારે જોવું પડશે આની અંદરથી. જોઈએ કમેન્ટ સેક્શન ની અંદર કહો કે તમે કેટલા બ્લોગ હજુ સુધીમાં કેટલા ટાઈમથી જોયા છે એમ પરફેક્ટ. મને ખબર છે મારા 1000 બ્લોગ અપલોડ થયા છે. આજે જે અપલોડ થાય છે 1001મો બ્લોગ છે. સો થેન્ક યુ સો મચ. સારા ટાઈમે સાળંગપુર બી આવ્યા. બરાબર, તમને એક જ બ્લોગ ની અંદર સાળંગપુર, રાજકોટ, અમદાવાદ બધું બતાવી દીધું. G2B સુરતના ઓપનિંગની ડેટ કહી દીધી મેં.
એનાથી વિશેષ તો શું હોય? 1000નો એકમો બ્લોગ કેવો હોય? ચલો ભાઈ ફાઇનલી તમારે ના બોલાવો તો ના પાડતો જો યશભાઈ હું ના આવું યાર, કેમ ઊંઘો છો યાર? તો બોલાવા જ છે અમારે હે? તો પૂરા બોલાવા શનિભાઈ કાલે જ હાથે લઈ જવા ના બાપા નથી આવું. ચલો ભાઈ રાજકોટનું કામ હતું, ઓલમોસ્ટ રાજકોટનું કામ પતી ગયું છે, બરાબર છે. અને હવે અમે લોકો જઈએ છીએ, પણ એના પહેલાં અમારે રાજકોટ આવ્યા છે એટલે મળવું બી પડશે એક બે માણસોને, પછી અમે લોકો અમદાવાદ બાજુ પ્રયાણ કરશું. ઠીક છે શનિભાઈ, મજા આવી? બહુ બહુ ફૂલ મજા આવી ગઈ ને? એકદમ તો વાંધો નહીં. યશભાઈ મોજ મોજ ને? મોજ. तो हेलो तो गाइस लांबा के पास पहुंच गए हैं आफ्टर आईसीटी. એમાં તો મજા જાય ને આઈસીટીમાં, है ने? ये तो मजा છે ને યાર. પાછી હવે જલ્દી આવી જાય ચોમાસું હોય જાય પાછું આઈસીટી રમવું આવવાનું. તો ગાઈસ રાજકોટ આવીએ ને જો લાંબા ના મળે તમારે ચાલે નહીં, બરાબર? હું કહું મિત્ર, મળવું તો પડે ને, નકર મજા ન આવે ને, સંબંધ મજા પૂરો થઈ જાય. સંબંધ પૂરો થઈ જાય. હજુ હું આવું કિલોમીટર ને. હાલવાનું હોય ને પાછું હું અમારે. આવું ને અમદાવાદ. હા આવવું પડે 100%. સાચું તું દોડતા બહુ હે નહીં કાનુડા? જે જો કરતો આપણે તો હોય બે ટીમને હું સપોર્ટ કરું, જીટીબી ને આરસીબી ને, બંને ટીમને, હા. સમજે? એટલે આપણે કઈ વાંધો જ નહીં, હું જોવાને જ હું તો જવાનું. જીટુબી ને સપોર્ટ કરું, તો જીટી બી ને આરસીબી આપણે એક કામ કરીએ, આઈપીએલ માં જીટીબી કરીને ટીમ આવે તો થઈ જાય ને. આપણી બહુ જરી છે અત્યારે ટીમ લેવાની. અરે આપણે ખાલી રાખવાનું માર ભાઈ. તું કાનુડા બંધ થઈ જાય ગાઈઝ. અત્યારે અમે લોકો પાછા જો બંકાઓ ખાવા પહોંચી ગયા છીએ. ખા કરીએ અને અત્યારે એવો ક્રેઝ કપડો વપડો બધી નાખ્યો છે ભાઈ. અને અત્યારે કેવો ક્રેઝ ચાલે છે ખબર? અમે પાછળ સાના પડી ગયા દાલ મખની ના. એક દી આ દાલ મખની ખવડાવો, એક દાડો હું લઈને જાઉં, એક દી આ લઈને જાય, એક દી હું લઈને જાઉં. ઇન શોર્ટ અત્યારે દાલ મખની નો ક્રેઝ છે ભાઈ. કિશનભાઈ તો મગજમાં એવું આવી ગયું છે કે કોઈનું નામ બી દાલ મખની બોલી દે. દાલ પકવાન ને દાલ મખની. તો ગાઈઝ અમે જો કે આ જગ્યાએ તો બહુ સારી મળે છે. એ લોકો લઈ ગયા ત્યાં બહુ સારી જ મળે છે. આપણે જઈને પાછી ખાશું સુરત જઈને. હા હા પણ સુરત તો ખાવી જ પડશે, પેલી તો ખાવી જ પડશે આપણે, નહીં ચાલે. ચલો દાલ મખની મંગાવી લીધી છે. અલા કાલે દાલ મખની. ભાઈ કાલે બહુ મજા આવશે. ઓકે કરો હાલો ડન. આ બધાને તમે ભૂલી જાઓ એટલી મસ્ત મસ્ત બનાવે. ઓકે હાલો ડન. ફરી આવી ગઈ છે દાલ મખની. ખાવાની જ વાતો થાય છે અહીંયા. માણસો જોડે એટલો એક્સપિરિયન્સ છે ને કે જેની કોઈ હદ જ નહીં. સમજો શનિભાઈ? બહુ એક્સપિરિયન્સ છે માણસ જોડે. બહારની દાલ મખની અમે બહુ ખાઈ લીધી, હવે કિશનભાઈના હાથની ખાવાની. બહુ એક્સપિરિયન્સ છે ભાઈ, બીજો બધું તમને ખબર નહીં. હે યશભાઈ? વાત સાચી ખોટી? ધીરે ધીરે કહીશું. ધીરે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 3:30 અને અત્યારે પહોંચ્યા છીએ અમે ઘરે. મળીએ ભાઈ સવારે. શનિભાઈ કાનુડા મળીએ. તો ચલો ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ. મળીએ આવતીકાલના બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.